ભાવનગરની વલભીપુર પાલિકાના પ્રમુખનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું। પ્રમુખ વલ્લભભાઈ કામડેનું આખરે રાજીનામું સ્વીકારાયું। 4 વખત રાજીનામાના પ્રસ્તાવ બાદ 5મી વખત મંજૂર થયું। ભાવનગર જિલ્લા કલેક્ટરે પ્રમુખના રાજીનામાનો કર્યો સ્વીકાર। છેલ્લા ઘણા સમયથી ભાજપમાં આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે। અગાઉ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર વચ્ચે પણ વિવાદ થયો હતો। પ્રમુખ વલ્લભભાઈ કામડેનું રાજીનામું આખરે સ્વીકારવામાં આવ્યું છે। 4 વખત તેમણે રાજીનામાનો સ્વીકાર કર્યો હતો। 5મી વખત જ્યારે પ્રસ્તાવ કર્યો ત્યારે રાજીનામું મંજૂર કરાયું। વધુ જાણકારી અમારા સંવાદદાતા પાર્થ પાસેથી પ્રાપ્ત કરીશું। પાર્થ, ઘણા સમયથી ભાજપમાં આંતરિક વિખવાદ ચાલે છે, જેના અનુસંધાને પાલિકા પ્રમુખે રાજીનામું આપ્યું હતું, પણ આ 5મી વખત હવે રાજીનામું સ્વીકારાયું છે। શું વિગતો? એ જણાવી દઉં, વલભીપુર નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી ભાજપનો આંતરિક વિવાદ ચાલી રહ્યો છે। તાજેતરની અંદર જ વલભીપુર નગરપાલિકાના જે પ્રમુખ છે વલ્લભભાઈ કામડ છે, તેઓએ રાજીનામું ધર્યું છે, પરંતુ કલેક્ટર દ્વારા તેમનું રાજીનામું છે તે સ્વીકાર કરી લેવામાં આવ્યું છે। અગાઉ તેઓ દ્વારા 4 વખત રાજીનામું છે તે આપવામાં આવ્યું હતું, પરંતુ કોઈ કારણોસર છે તે રાજીનામું સ્વીકારવામાં આવ્યું ન હતું। જો નગરપાલિકાની વાત કરવામાં આવે તો કુલ 24 બેઠક નગરપાલિકાની છે, જેમાંથી 19 બેઠક પર ભાજપનો કબજો છે। આમ છતાં આંતરિક જૂથવાદ અને જે અધિકારીઓ સાથે ઘર્ષણ ચાલી રહ્યું છે, તેને લઈને જે નગરપાલિકાના પ્રમુખ વલ્લભભાઈ કામડ છે તેમના દ્વારા રાજીનામું આપ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। આભાર પાર્થ, જાણકારી આપવા માટે।